ભાવનગર શહેર આજે વિકાસની નવી ક્ષિતિજોને પાર કરી અને એક નમૂનેદાર શહેર બનવા માટે જઈ રહ્યું છે અને એ વિકાસની એક નવી આયામો આજે આ ચિત્રા ફૂલસર રોડની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ અને લાઇબ્રેરીના કામ સાથે એક નવી યશકલગી ભાવનગર શહેરના વિકાસને આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે વિનંતી કરીશ ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીદરિયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, માનનીય કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના સાહેબ, નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણી, ધવલભાઈ દવે સાહેબ, બિરાજમાન સૌ મહાનુભાવોને આપના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી વિકાસની આ જ્યોતને, જનસુખાકારીની આ જ્યોતને આપના કરકમળથી પ્રગટાવીને ભાવનગર શહેરના વિકાસને એક નવી મૂર્તિમંત કરવા તરફ આપના પ્રયત્નને આજે આપણે અમારી સૌની સમક્ષ ખુલ્લા આપ સૌને મારી વિનંતી છે। રૂપિયા 44 કરોડ 81 લાખ એટલે કે લગભગ 45 કરોડ જેટલી માતબર રકમ સાથે થનારા વિવિધ પ્રકલ્પો ભાવનગર શહેર આજે સમગ્ર વિશ્વની અંદર એક નમૂનેદાર વિકાસ સાથે આગળ વધી રહ્યું છે અને વિકાસની એક નવી આયામ, એક નવી જ્યોત આજે માનનીય મેયરશ્રી, માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને સૌ મહાનુભાવોના કરકમળથી પ્રગટવા તરફ જઈ રહી છે। જનસુખાકારીની આ જ્યોત આપણા સૌના જીવનમાં સુખાકારી લોક કલ્યાણનું અજવાળું લઈ અને એમના કિરણપુંજો આપણા સુધી પહોંચે, આપણે સૌ જીવનમાં ઉચ્ચતમ સિદ્ધિઓ સાથે આપણા જીવનને ગુણવત્તાયુક્ત જીવી શકીએ એ માટે સતત પ્રયત્નરત આપણા માનનીય કેબિનેટ મંત્રી એમના કરકમળથી આ જ્યોતિને પ્રજ્વલિત કરી રહ્યા છે। આપણે આવો સૌ ભારત માતાનો જય જયકાર કરીએ। બોલ શ્રી ભારત માતા કી, ભારત માતા કી। સૌ મહાનુભાવોના કરકમળથી આ વિકાસની જ્યોતને પ્રજ્વલિત કરી, જનસુખાકારીની જ્યોતને પ્રજ્વલિત કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર સૌ મહાનુભાવોએ એમના કરકમળથી આ જ્યોતને પ્રજ્વલિત કરી, જેમના કિરણપુંજ આજે ભાવનગર શહેરની સૌ જનતાને મળી અને એમને ગુણવત્તાયુક્ત જીવનમાં વધારો થવાનો છે। ત્યારે આવો ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ। આ વિસ્તારના જાગૃત નગરસેવક, કાયમ માટે લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને
ઉકેલવાની, એમને ઓળખવાની એક આગવી આવડત સાથે જનમાનસની અંદર, જન હૃદયમાં એક આગવું સ્થાન પામ્યા છે એવા નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરી સૌ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરશો. માનનીય ઉપેન્દ્રસિંહ ચુડાસમા. ચિત્રા ફુલસર નારી વોર્ડ, જે સાહેબ એમ કહેવાય કે ટૂંક સમય પહેલા અવિકસિત વોર્ડ, સમયમાં વિકસિત વોર્ડ તરીકે આગળ કુછ કરતો વોર્ડ એટલે ચિત્રા ફુલસર નારી વોર્ડ. આ વોર્ડના આજના દિવસના 44 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણી વચ્ચે આપણા સૌના લોકલાડીના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા શહેરના પ્રથમ નાગરિક ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, બનાસકાંઠાના પ્રભારી એવા ધવલભાઈ દવે, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ લાબડિયા, કમિશનર શ્રી મીના સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, અમારા વોર્ડના અધ્યક્ષ શ્રી, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, મારા સાથી નગર સેવક અને પૂર્વ મેયર કીર્તિબેન દાણીગરિયા હીરાબેન, પૂર્વ શહેર મહામંત્રી અને અમારા ચિત્રા ફુલસર નારી વોર્ડના વડીલ એવા મહેશભાઈ રાવલ, અશોકભાઈ પૂર્વ ચેરમેન, યુવરાજસિંહજી અમારા સ્વાસ્થ્યના આરોગ્યના ચેરમેન એવા દામુભાઈ, ધર્મેન્દ્રભાઈ, નીતાબેન, ભારતીબેન, નરેશભાઈ ચાવડા, પૂર્વ મહામંત્રી પાર્થભાઈ, અમારા વડવાબંડા કોર્પોરેટર એવા ઉષાબેન, કમલેશભાઈ ગુવા, પૂર્વ મંત્રી, વર્તેજના સરપંચ જયરાજસિંહજી, એવા જ વડવાબંડા નગરસેવક અમરસિંહજી, પૂર્વ અધ્યક્ષ બોરતળાવ વોર્ડના ધર્મેન્દ્રસિંહજી, પૂર્વ અધ્યક્ષ ચિત્રા ફુલસર નારી વોર્ડના એવા સંજયભાઈ રાઠોડ, અમારા બે મહામંત્રી, અમારા પ્રમુખની ડાબીને જમણી ભુજા એવા ઘનશ્યામસિંહજી અને અશોકભાઈ. આ 44 કરોડના ખાતમુહૂર્ત પ્રસંગે બધાને તમામ આસપાસ રહીશોના નાગરિક આ તમામનું આજે હું તકે સ્વાગત કરું છું. મને યાદ છે કે રેલવેનું ગ્રાઉન્ડ બંધ થયું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થયા અને આપણે મેયરશ્રી, ચેરમેનશ્રી અને જીતુભાઈને રજૂઆત કરી ત્યારે અહીંયા આ ખેતરમાં બાવળિયા ઉગાડવા તાત્કાલિક 3 જેસીબી કામે લગાડી અને પહેલા 400 મીટરનો ટ્રેક દોડવા માટેનો તૈયાર કર્યો. અને મને જણાવતા આનંદ થાય છે કે આજુબાજુની ઘણી લાઇબ્રેરી આવેલી છે. આ લાઇબ્રેરીમાં અમે જતા, હું પોતે એ લાઇબ્રેરીઓના કાર્યક્રમમાં ગયો હતો, એમાંથી મને ઘણા વિદ્યાર્થી મળી ગયા હતા. મને એમ કીધું તો આભાર સાહેબ, તમે જે આ ટ્રેક તૈયાર કરી દીધો એના લીધે અમે પાસ થઈ ગયા, બાકી રોડ ઉપર તૈયાર કરીને તૈયારી કરી હોત તો અમે પાસ નહોતા. કારણ કે જ્યાં દોડવા જાય છે ત્યાં આ જ પ્રકારનો ટ્રેક ત્યાં હોય છે અને હવે આ પરમાનન્ટ ટ્રેક અને એ પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે કે જે આંતરરાષ્ટ્રીય મેદાનો ઈ દોડના એ પ્રકારનો ટ્રેક આજે આપણે બનવા જઈ રહ્યો છે અમારા વિસ્તારમાં. સાહેબ, એક ઘરમાં 3 વિદ્યાર્થી હોય, સામાન્ય લાઇબ્રેરીમાં ભણવા જાય ને તો 1500 થી 2000 રૂપિયા એક વિદ્યાર્થીની ફી છે. એટલે 3 વિદ્યાર્થી ભણતા હોય તો ઘરેથી 5000 રૂપિયા ક્યારે ખાલી થઈ જાય બિચારાને ખબર ન પડે. ત્યારે 5 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી અને અમારા સાહેબ મીના સાહેબનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનીશ કે ટેકનિકલ ગૂંચવણ હતી પણ સાહેબે એટલી સરસ રીતે સોલ્વ કરી. એની માટે હું મારા ચિત્રા ફુલસર નારી વોર્ડથી મીના સાહેબનો ફરીને ખૂબ ખૂબ આભાર માનું છું.
સાહેબ એ ગૂંચવણોને દૂર કરી અને આ તાત્કાલિક આ મહિનાની અંદર એનું ટેન્ડરિંગ થઈ ગયું અને મંજૂર થઈ ગયું. અને ક્યાંય ગુજરાતમાં જે સરકારીની લાઇબ્રેરી છે ને ત્યાં પુસ્તકાલય નથી. સાહેબને અમે કીધું હતું કે સાહેબ એક આ વ્યવસ્થા પણ કરજો, અને જીતુભાઈને હું એના માટે વ્યવસ્થા જીતુભાઈ તમને વિનંતી કરીશ કે અમને કાયમી સ્પર્ધાત્મક પુસ્તકોનું અહીંયા મળી રહે એની માટે કંઈક વ્યવસ્થા અમને કરી આપજો. એની માટે એ સાથે નાના મોટા પાર્ટી પ્લોટ, નાનો અને મોટો બધાને અમને ઘણા લોકો કહેવા આવ્યા કે તમે નાનો ને મોટો પાર્ટી પ્લોટ કેમ એક જ જગ્યા છે, એક સાથે મોટો 2200 વ્યક્તિનો પાર્ટી પ્લોટ કેમ ન કર્યો? પણ અમારા ચેરમેન શ્રીની અમે એમાં બહુ ખૂબ જ અવલોકન હતું કે નાના માણસનો પ્રસંગ કરવો છે. 700, 600, 700 માણસનો નાના માણસનો પ્રસંગ નાનો હોય તો એ શું કામ 2200 માણસ જેવો ભાડું ચૂકવે? એટલા માટે બે વ્યવસ્થા, તમ મોટી વ્યવસ્થા હોય તો 2200 માણસ, 1700 ને 1500 બે વ્યવસ્થા આજુબાજુમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ એ બે પાર્ટી પ્લોટ બનવા જઈ રહ્યા છે. અને કોઈ પણ પ્રાઇવેટ પાર્ટી પ્લોટને ટક્કર મારે એવા, અને ત્યાં તમારે કોઈ બંધન નથી. તમારે જે મંડપ વાળો રાખવો એ રાખી શકશો, તમારે જે લાઇટિંગ વાળો રાખવો એ રાખી શકશો, તમારે જે રસોડો રાખવો એ રાખી શકશો. અત્યારે પાર્ટી પ્લોટોમાં તમે જાઓ ને સૌથી પહેલું તો પાર્ટી પ્લોટ કરતા મંડપનું ભાડું, લાઇટનું ભાડું એ એટલું બધું હોય બસ મોટું કે તમને મંડપ પાર્ટી પ્લોટ તો કંઈ લાગે જ નહીં. 5 લાખ હોય તો આરામથી પહોંચી જાય. જે મંડપ આપણને 50,000 કરી દે ને એ પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં તમે જાઓ ને એટલે 1.5 થી 2.5 લાખ રૂપિયા લે. એટલે સરળ. અને આપણા જેવા નાના વિસ્તારમાં નાના લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાં આ એક ખૂબ સરસ કામ કરી આપ્યું. તે બદલ ફરી હું બધાનું સ્વાગત પણ કરું છું અને આ તકે આભાર પણ માનું છું. અને મેં તમને કીધું એમ કે થોડું ઘણું ઇકોનોમિક્સમાં ભણવામાં આવ્યું હતું એટલે આ શબ્દો વાપર્યા કે અવિકસિતમાંથી વિકસિત, વિકાસશીલ, અને ટૂંક સમયમાં આ વોર્ડ ચિત્રભૂષણ છે નાની વોર્ડ વિકસિત વોર્ડ તરીકે ઓળખાશે. અસ્તુ ભારત માતા જય. ખૂબ ખૂબ આભાર માનનીય ઉપેન્દ્રસિંહજીએ ધારેલા સૌ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. સૌને સુસ્વાગતમ કર્યા પછી આવો પુષ્પગુચ્છથી મહાનુભાવોનું હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ આ કાર્યક્રમના અધ્યક્ષ અને ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર, પ્રથમ નાગરિક માનનીય ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ. મેહુલભાઈ બાબરિયા, વોર્ડ પ્રમુખ શ્રી મેહુલભાઈ બાબરિયાને વિનંતી કરીએ માનનીય મેયર શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી, જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ભાવનગર શહેરને આજે સમગ્ર ગુજરાતની પણ ભારત વર્ષની અંદર એક વિકસતું, ધબકતું અને હરિયાળા શહેર તરીકે જેમણે નામના અપાવી છે એવા આપણા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. આ વિસ્તારના જાગૃત નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી, પ્રચંડ નાદથી માનનીય કેબિનેટ મંત્રી શ્રીના અભિવાદનને વધાવીએ. માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ. ચંદ્રાબાને વિનંતી કરીએ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું અભિવાદન કરવા માટે. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ઘનશ્યામસિંહ રાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સમગ્ર ભાવનગર શહેરને વિકાસની નવી આયામો માટે સતત પુરુષાર્થરત રહેતા માનનીય ચેરમેન શ્રીનું અભિવાદન ઘનશ્યામસિંહ રાણાને વિનંતી. માનનીય કમિશનર સાહેબ શ્રી ડોક્ટર નરેન્દ્રકુમાર મીના સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમના અભિવાદન માટે વિનંતી કરીશ. અશોકભાઈ ચૌહાણ માનનીય કમિશનર સાહેબ શ્રીને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. જિલ્લા સમાહર્તા માનનીય કલેક્ટર સાહેબ ડોક્ટર મનીષકુમાર બંસલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે સંજયભાઈ રાઠોડને વિનંતી કરીએ માનનીય કલેક્ટર શ્રીના અભિવાદન માટે.
ખુલાસામાં હતા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત યુવા અને ઉર્જાવાન કલેક્ટર શ્રીનું સન્માન આવો આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી વધાવીએ. નેતાશ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. રાકેશભાઈ બારૈયા. ધવલભાઈ દવેના અભિવાદન માટે વિનંતી કરીશ. ભરતભાઈ સોલંકી. બનાસકાંઠા પ્રભારી શ્રી ધવલભાઈ દવેના અભિવાદન માટે વિનંતી. ભરતભાઈ સોલંકીને વિનંતી. નિકુંજભાઈ ડોંડા આવે. ભરતભાઈ ના હોય તો નિકુંજભાઈ ડોંડા ઝડપથી પધારશો. પૂર્વ મેયર કીર્તિવાળા દાણીદરિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ગીતાબેન. ગીતાબેનને વિનંતી. આ વિસ્તારના નગરસેવિકા અને પૂર્વ મેયર પદને શોભાવનાર કીર્તિવાળા દાણીદરિયાનું અભિવાદન. પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવલના અભિવાદન માટે વિનંતી કરીશ. હર્ષદભાઈ સોલંકી. હીરાબેન કુકડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. વર્ષાબેન. મહેશભાઈ રાવલના અભિવાદન માટે વિનંતી. હર્ષદભાઈ સોલંકી. ધીરુભાઈ વાજાને વિનંતી કરીએ. મહેશભાઈ રાવલને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીશ. નીરુભા ગોહિલને. સૌ મહાનુભાવોનું વોર્ડ મહામંત્રી ઘનશ્યામસિંહ રાણા અને અશોકભાઈ ચૌહાણને વિનંતી કરીએ. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશો. આપણે સમયની પાબંદીને ધ્યાનમાં લઈ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીએ અને આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવતા રહીએ. ભાવનગર શહેરમાં ₹44 કરોડ જેટલી માતબર રકમ સાથે થનારા વિકાસના પ્રકલ્પોના પ્રસંગે આજે આપણી વચ્ચે જે મહાનુભાવો પધાર્યા છે, જેમના પ્રયત્નો અને પુરુષાર્થ થકી માર્ગદર્શન થકી આજે આ ભાવનગર ખૂબ સરસ રીતે વિકસી રહ્યું છે, નમૂનેદાર બનવા તરફ જઈ રહ્યું છે અને એ પ્રસંગે આપણી વચ્ચે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના જોરદાર નાદ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું આવો એકવાર ફરીથી જોરદાર અભિવાદન કરીએ અને હવે વિનંતી કરીએ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાને પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકા. ભારત માતા કી, ભારત માતા કી. 43 કરોડ અને 81 લાખના ખર્ચે ખાતમુહૂર્ત થતું હોય ને ભારત માતાનો જયકારો. ગુજરાતનું પ્રતિનિધિત્વ અહીંયા બેઠું હોય ગુજરાત સરકારનું, અને આપણું ગૌરવ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ હોય અને ચિત્રા પુરુષો જેવો અવોર્ડ હોય તો જયકારો નાનો ના હાલે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. મારા સાથી નગર સેવક ઉપેન્દ્રભાઈ એવું બોલતા હતા કે આ વિકસિત વોર્ડ બની ગયો છે. મારે કહેવું છે કે આ ફક્ત ચિત્રા પુરુષાર્થ નારી વોર્ડ વિકસિત બનાવવું નથી. અને મંગળ 2007ની અંદર આપણા સૌના લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈએ પહેલી ચૂંટણી લડ્યા
ત્યારથી નકારા છે અને આજે 2026-25 ની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે વિકસિત બની ચૂક્યો છે પશ્ચિમ વિધાનસભા વિસ્તાર, એની ખાતરી આજે આપણે સૌ કરી રહ્યા છીએ. અને આ રૂડા અવસરે આપણી વચ્ચે ભાવનગરની અંદર અલગ અલગ પ્રકલ્પો સાથે જેમના સપનામાં સિટી બસ ની સેવાઓ રમતી હતી અને આજે સિત્રાપુર વિસ્તાર જેવા વિસ્તારની અંદર, નારી જેવા વિસ્તારની અંદર, કપરા જેવા વિસ્તારની અંદર આ સિટી બસની સેવાઓ મળી રહી છે. અને જેનું વિધાન હોય કે મારી આત્મા ઠરો છે, હવે કદાચ હું મરી જઈશ તો ભોળભોળ બનીશ, એવો જેને સંતોષ એના કાર્યક્રમમાં મળ્યો છે એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા સૌના લાડીલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે એક સંગઠનાત્મક રીતે 182 વિધાનસભાની અંદર એક હત્યાનું કામ કરી અને ભાવનગરને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. શિક્ષણના મંત્રી તરીકે, કેબિનેટ મંત્રી તરીકે પહેલીવાર સરકારમાં મંત્રી બની અને શિક્ષણને નવી પદ્ધતિઓ સાથે ભાર વગરના ભણતર માટે થઈને અને શિક્ષણમાં મારી તમારી સંસ્કૃતિનો વારસો, ધરોહર, સંસ્કારના રૂપમાં મને તમને મળેલી ભગવદ્ ગીતા જેમને અભ્યાસક્રમમાં ઉમેરો કરાવી અને આવનારી પેઢીઓ માટે થઈને ગીતાના સંદેશો દ્વારા આવનારી પેઢી એમના જીવનને સુખી કરવા માટેના પ્રયત્નો થકી જેને કામ કર્યું છે. અને આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે કૃષિ મંત્રી તરીકે કેબિનેટ પદ સંભાળી રહ્યા છે. મને તમને ખબર છે, ખેડૂતના દીકરાને મુશ્કેલી પડતી હોય ત્યારે ખેડૂતનો દીકરો મૂંઝાતો હોય અને આ ધરતીપુત્ર, સુરકાના ધરતીપુત્રએ સાબિત કરીને બતાવ્યું છે કે ધરતીપુત્રની વેદના સારી રીતે કોઈ સમજી શકતું હોય તો આપણા જીતુભાઈ વાઘાણી છે. અને આખા ગુજરાતની અંદર કૃષિ માટે જે કામ કરવું પડે, ખેડૂતો માટે કામ કરવું પડે, સેવાના માણસો માટે કામ કરવું પડે, એના માટેનું કામ કર્યું છે. ત્યારે જીતુભાઈ વાઘાણી સાહેબને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ, અભિનંદન આપીએ અને શુભેચ્છાઓ પણ પાઠવીએ. આજના આ પ્રસંગે અમારા ડેપ્યુટી મેયર મોનાબેન, પક્ષના નેતા કિશોરભાઈ, આજ ગામના વતની, આપણું સૌનું ગૌરવ અને ગુજરાતમાં યુવા આગેવાન તરીકે પ્રસ્થાપિત થઈ ભારતીય જનતા પાર્ટીના અનેક આયામોમાં કામ કરી હાલમાં બનાસકાંઠા વિસ્તારના પ્રભારી તરીકેનું કામ જે જોઈ રહ્યા છે એવા ધવલભાઈ, અમારા અનેક મુશ્કેલીઓમાં જે રીતે ઉપેન્દ્રભાઈ વાત કરતા હતા, ટેકનિકલ પ્રશ્નો કામ કરવા માટે ઘણી બધી ગૂંચવણો આવતી હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેયરશ્રી પાસે જતા હોય અને ટેકનિકલી પ્રશ્નોને સોલ્વ કરવા માટે ઘણા બધા આયામોને સફળ બનાવવા માટે જેને કામ કર્યું છે એવા અમારા કમિશનર શ્રી ડોક્ટર મીનાજી, ભાવનગરના સમાહર્તા અને ટૂંક સમયમાં ભાવનગરને પોતીકું બનાવ્યું છે અને લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા કલેક્ટર શ્રી બંસલજી. આજ વિસ્તારના મારે બરાબર જીતુભાઈ મારે કહેવું છે કે આ ઉપેન્દ્રભાઈ, કીર્તિબેન ને હીરાબેનની ટીમે છેલ્લા 1 મહિનાની અંદર આજે 43 કરોડના કામોના ખાતમુહૂર્ત કરે છે, પણ છેલ્લા 1 મહિનાની અંદર 40 કરોડ 80 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તો આજના સાથે કરી ચૂક્યા છે. એનું ગૌરવ તમારા વોર્ડના નગરસેવકો છે અને તમે આપેલો મત યોગ્ય દિશામાં લોકોની સુખાકારી માટે પડ્યો છે એનો કોઈ અનુભવ કરાવી શકતું હોય તો અમારા ઉપેન્દ્રભાઈ, અમારા કીર્તિબેન, અમારા હીરાબેન જીતુભાઈની સાથે રહીને, જીતુભાઈના નેતૃત્વમાં, એમના માર્ગદર્શન નીચે, અમારા મેયરશ્રીના માર્ગદર્શન નીચે આજે સિત્રાપુર વિસ્તારની અંદર કામ થઈ રહ્યું છે. આજના પ્રસંગે
આ વોર્ડના પ્રમુખશ્રી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, અમારા નગરસેવકશ્રીઓ, અમારા પૂર્વ મહામંત્રી અને પશ્ચિમ વિધાનસભા માટે કાયમ પ્રભારી ક્ષેત્ર સંભાળતા મહેશભાઈ રાવલ, સૌના નામ નથી લેતો, મહામંત્રી, પૂર્વ મહામંત્રી પાર્થભાઈ, અમારા સંગઠનમાં પૂર્વ મંત્રી તરીકે જવાબદારી સંભાળી છે એવા કમલેશભાઈ ઉલ્વા, તેમજ વર્તેજના સરપંચ શ્રી, મારા સાથી નગરસેવકો, આપ સૌ ભાઈઓ બહેનો, મને ખબર છે કે ઉપેન્દ્રભાઈ અને એમની ટીમ જીતુભાઈના માર્ગદર્શન નીચે ચિત્રા ફંક્શન નારી હોલને વિકસિત બનાવવા માટે થઈને, એની અંદર પડેલા પ્રશ્નો માટે થઈને રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, આ બધી વ્યવસ્થાઓ એક લેવલ સુધી પહોંચાડીને એક નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આ વિસ્તારને મળે અને લાંબા સમય સુધી એની સેવાઓ મળી રહે એના માટેની મથામણ કરી રહ્યા છે. આજે આ વિસ્તારની અંદર અમને ખબર છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે થઈને ઉપેન્દ્રભાઈ વાત કરી, હું ફરીવાર દોહરાવું છું, આ જીતુભાઈના વિઝનમાં એક ધારાસભ્યના વિઝનમાં કોઈ વાત હોય અને એનું કેવું સ્વરૂપ ધારણ કરતો હોય એનો મારે દાખલો આપવો છે. એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે અહીંયા કલેક્ટર ને કમિશનર બંને બેઠા છે, ત્યારે એક દીકરી એક દીકરાને દોડવા માટે થઈને મેદાન ન મળે, પીએસઆઈની પરીક્ષા હોય કે કોન્સ્ટેબલની પરીક્ષા હોય અને આ પરીક્ષાની અંદર મેદાનના વાકે શારીરિક પેલાની અંદર રહી જાય, એનો વસવસો, એનું દુઃખ આપણા જીતુભાઈ વાઘાણીના દિલમાં પડેલું હતું અને એ વસવસો, એ દુઃખ રેલવેના ગ્રાઉન્ડથી યાત્રા શરૂ કરેલી આજે જે જગ્યા ઉપર બેઠા છે એ નેબરહુડના રિઝર્વેશન સાથેનો આ પ્લોટ હતો અને 33 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવાનું છે. ચિત્રા ફુલસર વિસ્તારના લોકો આ ટ્રેક ઉપર દોડીને, આ મેદાન ઉપર રમીને ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દેવા જવાના છે અને આજથી દીકરા દીકરીઓ પીએસઆઈ થવાના છે. આ નજરિયો જીતુભાઈએ જોયો હતો અને આ એનું નિર્માણ થઈ રહ્યું છે. આજે મારે કહેવું છે, 100 મીટરનો ટ્રેક છે, 200 મીટરનો ટ્રેક છે, બાસ્કેટબોલની વ્યવસ્થા છે, ટેબલ ટેનિસની વ્યવસ્થા છે, પિકરબોલની વ્યવસ્થા છે, બોક્સ ક્રિકેટની વ્યવસ્થા છે, ઇન્ડોર ગેમ રમી શકે એના માટેનું આયોજન છે. આ 33 કરોડના ખર્ચે આ કોઈ નાની સૂની વાત નથી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવાનું છે અને લગભગ તમને 24 મહિનાની અંદર આ સ્પોર્ટ કોમ્પ્લેક્સના શુભારંભમાં જીતુભાઈના નેતૃત્વમાં આપણે બધા ભેગા થવાના છે. ત્યારે એમની સાથે સાથે આ ઉપેન્દ્રભાઈ અમારા કીર્તિબેન મેયર તરીકે આ વોર્ડની અંદરથી પ્રતિનિધિત્વ કરતા હતા. જે તે વખતે પાર્ટી પ્લોટ માટે થઈને ગ્રાન્ટ ફાળવી હતી, એમાં સુધારા વધારા સાથે એક મધ્યમ અને ગરીબ પરિવારનો માણસ જીતુભાઈ મને કહેતા હતા કે પાર્ટી પ્લોટ બનાવો છો સારી બાબત છે, પણ એક કોમ્યુનિટી હોલ પણ બનાવજો કે આગામી દિવસોની અંદર, ઉનાળાની અંદર, વરસાદની સિઝનની અંદર નાના અને મધ્યમ પરિવારના લોકોને સામાજિક પ્રસંગો કરવા માટે કામ આવે. આ પાર્ટી પ્લોટનું નિર્માણ મિત્રો એટલા માટે કર્યું છે કે આખા વિસ્તારની અંદર, આ પંથકની અંદર એક પણ એવો પાર્ટી પ્લોટ નહોતો કે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાના પારિવારિક પ્રસંગો કરવા માટે, પોતાના દીકરાને જમાઈ આપતી છે, પોતાની દીકરીને આણું ચડવાના લાડવા લઈને આવેલો પ્રસંગ કરવો છે, કોઈના લગ્ન કરવા છે કે કોઈનું પાણી ઢોળનો પ્રસંગ કરવો હોય ને, ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો મૂંઝાતા હોય છે. ભાડાના મકાનમાં રહેતા હોય, સાંકડી શેરી હોય અને વરસાદ પડતા હોય કે ભાડુઆ મેળો મારતો હોય, પ્રસંગ કરવો દોહેલો હોય, આ પ્રસંગને સહેલો બનાવવા માટે થઈને આજે 600 થી વધારે કેપેસિટીનો એક પાર્ટી પ્લોટ નિર્માણ કરી રહ્યા છે અને બાજુમાં લગભગ 2500 થી વધારે માણસો સામી શકે એ પ્રકારનો પાર્ટી પ્લોટનું નિર્માણ કરી રહ્યા છે. આ સાથે સાથે મારા વોર્ડની પણ વાત કરવી છે. આ વોર્ડની અંદર અમારી મેયરશ્રીની
ભાઈના નેતૃત્વમાં બીજા હોદ્દા પર નગરસેવકો બેઠા છે, ત્યારે 5-5 કરોડની ગ્રાન્ટ અમે લગભગ અમારા કાર્યકાળની અંદર 2 વખત આપી અને આ 5-5 કરોડના ગ્રાન્ટના કારણે કામો ઘણા બધા થયા છે બધા વોર્ડની અંદર. પણ જીતુભાઈ, હું ડંકાની ચોટ ઉપર કહું છું, ત્યાં ઉપેન્દ્રભાઈ, આ કીર્તિબેન, આ હીરાબેન, તમારા નેતૃત્વમાં, તમારા માર્ગદર્શન નીચે તમે સૂચવેલા કામો, લોકોની જે પીડાઓ છે, લોકોની વેદનાઓ છે, જે ખરેખર જરૂર છે, હું ગૌરવ સાથે કહું છું કે અમારા નગરસેવકો 5 વર્ષની અંદર 150 કરોડના કામો આ ધરતી ઉપર ચિત્રા ફૂલચંદ નારીની અંદર કરાવી ચૂક્યા છે, એનું અમને ગૌરવ છે. અને આ વાત લઈને આજે અમે આવ્યા છીએ. સાથે સાથે અહીંયા લાઇબ્રેરીની રીડિંગ રૂમની વાત કરતા હતા ત્યારે જીતુભાઈ, ઉપેન્દ્રભાઈ એવું કહેતા હતા, જીતુભાઈ બોલવાના છે પણ હું જાહેરાત કરી દઉં. ઉપેન્દ્રભાઈ એવું કહેતા હતા કે અમે રીડિંગ રૂમનું નિર્માણ કરી રહ્યા છે, અમે લાઇબ્રેરીનું નિર્માણ કરી રહ્યા છે. લેપટોપ લઈને એક દીકરી, કર્મચારી નગરની દીકરી એમાં બેઠી છે તો રૂડી કેટલી લાગશે? એક પાછળનો ઇન્દિરાનગરનો દીકરો એમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ગોતતો હશે લાઇબ્રેરીની અંદર, તો એ સપનું આ અમારા જીતુભાઈએ જોયું છે. અને જીતુભાઈ કમિશનરશ્રીને કહેતા હતા, પુસ્તકોની વાત છે ત્યારે ગુજરાત સરકારના ગ્રંથાલયમાંથી આ લાઇબ્રેરીને જેટલા જોઈએ એટલા, જેવા જોઈએ એટલા પુસ્તકો જીતુભાઈના પ્રયત્નોથી મળવાના છે અને જાહેરાત પણ કરીએ છીએ. આ પ્રકારના કામો વિસ્તારની અંદર થયા છે. અનેક પ્રકલ્પો સાથે આ નગરસેવકોએ કામ કર્યા છે. એ રોડ, રસ્તા, પાણી, નાના મોટા ડિમોલેશનો પણ કર્યા છે. પણ આજે તમે જોઈ રહ્યા છો, ફોટેક રોડ હોય, વૃક્ષ મંદિર વાળો રોડ હોય તો ભાવનગરની નવી એન્ટ્રી બનાવી છે. 37 મીટરનો રોડ, રાજકોટ વર્તેજ રોડ, સિચ્છરને જોડવાનું કામ, નવી એન્ટ્રી બનાવી છે. પાછળનો રોડ, મસ્તરામ બાપા વાળો રોડ, પાણી ટાંકીથી આગળના ભાગમાં 12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે, નવી એન્ટ્રી બનાવી છે. આ પ્રકારના કામો માટે થઈને અમારા નગરસેવકો મથી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન કામ કરી રહ્યું છે અને જીતુભાઈ જેવા સક્રિય અને સંવેદનશીલ ઘણી વખત આપણે જોઈએ કે ધારાસભ્ય હોય તો પ્રાથમિક સુવિધાઓ માટે મથામણ કરતા હોય, આ અલગ પ્રકારના અલગ માટીના ધારાસભ્ય છે. આ સંવેદનાઓ સાથે કામ કરવાવાળા ધારાસભ્ય છે. આ લાગણીઓ સાથે કામ કરવાવાળા ધારાસભ્ય છે. નાના પરિવારને હૃદયમાં રાખીને કામ કરવાવાળા ધારાસભ્ય છે. અને એટલા માટે થઈને આ ધારાસભ્ય ફક્ત વિકાસ નહીં, પણ એક પણ પરિવારને મુશ્કેલી પડે, આરોગ્ય માટે મુશ્કેલી પડે, 80 વર્ષના બેનને 2 તણાના ચશ્માની જરૂર પડે, દીકરા દીકરીઓ સામું જોવો કે ન જોવે, અમારા જીતુભાઈ વાઘાણી કેમ કરીને સામું જોવાનું કામ કરે છે. આ એનું ગૌરવ છે. એમના પિતાશ્રીની પુણ્યતિથિ હોય, ઉજવી શકે અલગ રીતે, એમનો જન્મદિવસ હોય અલગ રીતે ઉજવી શકે, પણ ગરીબ માણસોની વચ્ચે જઈને, મધ્યમ પરિવારના લોકોની વચ્ચે જઈને આરોગ્યના કેમ્પની ઉજવણી કરે અને ત્યાંથી એમના પિતાશ્રીને પુષ્પાંજલિ આપે. આ ખરા અર્થની પુષ્પાંજલિ છે, આ ખરા અર્થની શ્રદ્ધાંજલિ છે. અને એટલા માટે જીતુભાઈ એક સંવેદનશીલ ધારાસભ્ય તરીકે નહીં, એક અદના નેતા તરીકે ઉભરી આવ્યા છે. અને એટલા માટે આપણે સૌ ગૌરવ લઈએ કે ગુજરાતની અંદર ધારાસભ્યો ઘણા બધા હશે, ગુજરાતની અંદર મંત્રીઓ ઘણા બધા હશે, પણ જીતુભાઈ છે એ અલગ પ્રકારના સંવેદનશીલ ધારાસભ્ય છે. એનું મને તમને ગૌરવ છે. એ વિસ્તારમાં તમે મોટા થઈ રહ્યા છે એનું ગૌરવ છે. આ વાતો ઘણી બધી છે. એ રાવણ દહનની વાત હોય કે ભાવનગર કાર્નિવલ ઉજવી અને ભાવનગરના જન્મદિવસની ઉજવણીની વાત હોય કે મારા નાના ભૂલકાઓ માટે ઉત્તરાયણના પર્વ ઉપર પતંગ વિતરણની વાત હોય, તો આ બધી જ બાબતોમાં જીતુભાઈ અગ્રેસર રહ્યા છે. એના માર્ગે અમે સૌ નગરસેવકો, મેયરશ્રી, આખી ટીમ ચાલીએ એવા પ્રયાસો કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં સારા નેતૃત્વ સાથે આ જ વોર્ડની અંદર આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે. તમારા મતની કદર, આ વિકાસની રણગાથાઓ જે અત્યારે જોઈ રહ્યા છીએ એ મતની કિંમત છે. આગામી દિવસોમાં આપણે સૌ સાથે મળી આપણા ચિત્રા ફૂલચંદ નારી વોર્ડને
હજી વધારે વિકસિત બનાવવા માટે, હજી અધૂરા રહેલા કામો માટે થઈ અને આગામી દિવસોમાં ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી અને ખબર કસીને આગામી નેતૃત્વમાં જેને પણ ટિકિટ આપે એને ચૂંટીએ એવી પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજના આ સુપ્રસંગે કોઈના નામ નથી લેતો, બધા જ સન્માનની મંચ સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, વરિષ્ઠો, વડીલો, આપણે જીતુભાઈને સાંભળવા છે. સમય બહુ થઈ ગયો છે, પણ રાજુભાઈએ કીધું તેમ ભાવનગરમાં અહીંયા બગીચાના ખાતમુહૂર્તના સમયે જીતુભાઈ આગળ અમે બોલાવ્યું હતું કે અમે બસ લઈ રહ્યા છીએ કોર્પોરેશન વાળા અને 50 બસ આવી રહી છે, ભાવનગરના રસ્તા પર દોડતી થઈ ગઈ છે અને આવતીકાલે મહિલા દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અને ભાવનગરના તમામ શહેરીજનો એટલે કે મહિલાઓ માટે કાલનો દિવસ ફ્રી બસનું આયોજન કર્યું છે. તમારે જવા ફરવા મહિલાઓ માટે કાલે ફ્રી બસ. પાછા હિસાબ માંગશો તમે જ. ખૂબ રાજુભાઈ ઝીણવટ ભરી વિગત કરી છે, તો ખાસ કરીને કહેવાનું કે ભાવનગરમાં ન્યૂ ભાવનગર કહેવાય એવું કાર્ય મેળતો બન્યું, પણ જૂનામાંથી નવું બનાવવું અને એ પણ નવાને ટક્કર મારવી એવું બનાવવું, એટલે આ ચિત્રા ફૂલસર હોલ જેનું જીતુભાઈએ સપનું જોયેલું અને ઉપેન્દ્રભાઈ, કીર્તિબેન અને હીરાબેને જે મહેનત કરી છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક પ્રસંગ, હું નવો કોર્પોરેટર થયેલો અને ચિત્રામાં હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત હતું અને પાણી માટે થઈને અમારા મેયર શ્રી કીર્તિબેનને અહીંના જ લોકો આપવાળા ઘેરાવ કર્યો હતો અને આજે હું તમને કહેતા ગૌરવ અનુભવું છું કે ભાવનગરને ભારતમાં, ગુજરાતમાં નહીં પૂરા ભારત દેશમાં પાણી માટે, પાણી વિતરણ માટે બીજો નંબર આવ્યો છે અને રાષ્ટ્રપતિએ આપણને એવોર્ડ આપ્યો છે. ત્યારે ખૂબ કામ થયા છે, ખૂબ મહેનત કરી છે. ત્યારે હવે આ 3ની જગ્યાએ મારી એવી ભલામણ છે, મારી લાગણી છે, મારો ભાવ છે અને તમારો પણ ભાવ હોવો જોઈએ કે 3ની જગ્યાએ 4 લોકો સેવા કરવા આવે તો વધારે રૂડું લાગે. તો વધારે કાંઈ કહેવું નથી, જીતુભાઈને સાંભળવા છે. મારે ઘણું બધું કહેવાનું હોય પણ રાજુભાઈ બધું જ કહી દીધું છે, તો જીતુભાઈને જ વિનંતી કરીએ કે જીતુભાઈ આપણને માર્ગદર્શન આપે. સૌને મારા જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. એક બે મિનિટ, અમારી મર્યાદા, અમારી ટર્મ સોમવારે પૂરી થાય છે અને જતા જતા પણ રૂપિયા 450 કરોડ રૂપિયાના અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. આગવું આયોજન પણ કરતા જઈએ છીએ. જીતુભાઈના હાથે, જીતુભાઈના આગેવાનીમાં જ સરદારનગર મેઘાણી ઓડિટોરિયમ માટે સવારે 10:30 કલાકે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખેલ છે. આપ સૌને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી. અને હવે આવું વિનંતી કરીએ કેબિનેટ મંત્રી, આપણા સૌના લોક લાડીલા, લોકોના પ્રશ્નોને ઉકેલવાની આગવી આવડત તો જનપ્રતિનિધિમાં હોય એ સમજી શકાય, પણ પ્રશ્નોને ઉકેલવા કરતા પણ આગળ વધી અને લોકોની જન સુખાકારી, લોકો સુવિધાસભર જીવન કઈ રીતે જીવી શકે એ માટેની જેમની આગવી નેમ હોય છે, જેમના પ્રયત્ન અને પુરુષાર્થ થકી આજે આ સમગ્ર ભાવનગર શહેર એક
આપણા સૌના લોકલાડીલા પ્રજાવત્સલ કહી શકાય એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરીએ આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. ચિત્રા ભુજના વિવિધ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, માનનીય કમિશનર શ્રી મીનાજી, કલેક્ટર શ્રી મનીષ બંસાજી, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકો જેમના કારણે વિકાસની નવી હરણફાળ એ આપણા વોર્ડમાં દેખાઈ રહી છે એવા સગળી આપણા ગુજરાતમાં અનેક વિવિધ જવાબદારી પાર્ટીમાં નિભાવી છે એવા ભાઈ શ્રી ધવલભાઈ દવે, યુવરાજસિંહ ગોહિલ, અશોકભાઈ બારિયા, રાજુભાઈ પંડ્યા, અમરસિંહભાઈ ચુડાસમા, ભાઈ મેહુલભાઈ બાબરિયા, ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ઘનશ્યામસિંહ, અશોકભાઈ ચૌહાણ, વરતેજના માનનીય સરપંચ ભાઈ શ્રી જયરાજસિંહ, ઉષાબેન ગોહિલ, મોનાબેન પારેખ, પૂર્વ મહામંત્રી અને અમારા સાથી ભાઈ શ્રી મહેશભાઈ રાવલ, ભાઈ શ્રી પાર્થભાઈ ગોંડલિયા, ભારતીબેન બારિયા, નીતાબેન બારિયા, ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાઈ શ્રી ધુંબાર, સંજયભાઈ રાઠોડ, કમલેશભાઈ ઉલવા અને નામ રહી ગયા હોય એ બધા હંગાથે ઉપસ્થિત સૌ આ વિસ્તારના ભાઈઓ અને બહેનો, ગઈકાલે અમરેલી લોકાર્પણના ખાતમુહૂર્તમાં હતો. 2 વાગે રાજકોટ પહોંચ્યો, પછી રાજકોટ જિલ્લાના કોર્પોરેશનના લોકાર્પણના ખાતમુહૂર્તો લગભગ 401 કરોડના પૂરા કરી અને 8 વાગે અહીંયા તમે મને બોલાવ્યો એટલે અહીંયા પહોંચ્યો છું. વિકાસની નવી ઊંચાઈઓ કેવી રીતે પહોંચી શકાય અને સર કરી શકાય, નવી ક્ષેત્રો સુધી કેમ પહોંચાય એમની શરૂઆત જો કોઈએ કરી હોય તો આપણા એક વખતના મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિને વિકાસની માળખાકીય સુવિધાઓ થકી લોકોના મન જીતવાનું કામ કે કોઈએ શરૂ કર્યું હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીને આશ્રય જાય છે. એ જ માર્ગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના સહયોગથી આ રાજ્યમાં જ્યાં સુવિધાઓ હજી ખૂટે છે ત્યાં સુવિધાઓ તો આપીએ, પણ અત્યંત આધુનિક સુવિધાઓ નવી સમયને પહોંચી વળીએ, નવી ચેલેન્જીસને પહોંચી વળીએ, નવી જરૂરિયાતો ઊભી થાય એને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી રીતે હું 3 ગામ બોલ્યો, કરોડો રૂપિયાના વિકાસના કાર્યો એક વોર્ડની અંદર અહીંયા હમણાં ચર્ચા થઈ કે 40 કરોડ રૂપિયા પહેલા કર્યા અને ત્યારે આજે વળી પાછા 44 કરોડના આજે ખાતમુહૂર્ત. મિત્રો આ વાતો છે ને એ વાસ્તવિકતા બની રહી છે. પેલા લોકો માનતા નહીં કે ખાતમુહૂર્ત તો થાય છે પણ એનું લોકાર્પણ થાય ત્યારે મને કહેતા આનંદ છે કે માનનીય મોદી સાહેબે સૂત્ર આપ્યું હતું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, કારણ કે જનતાનો પ્રેમ હોય છે. એ લોકાર્પણ કરવા માટે તમારે ચૂંટવા તો પડે ને, સરકાર તમારે આપવી પડે ને, કોર્પોરેશન તમારે જીતાડવી પડે ને. કોઈ 24 મહિના, કોઈ 18 મહિના, કોઈ 6 મહિના, અલગ અલગ એમની કામ કરવા માટેનો સમયગાળો હોય છે. પણ રાજ્યની જનતાનો તમારો આભાર માની એટલો ઓછો છે. મને અહીંયા 3જી વાર અને કોર્પોરેશનને સતત 6 વખત સુધી 30 વર્ષ એ પૂરા થશે. રાજ્યના 8મી વાર અને કોર્પોરેશન 7મી વાર. ખૂબ પ્રેમ એ ભાવનગર મહાનગરપાલિકાના લોકોએ આપ્યો છે. મિત્રો, ચિત્રા ફુલસર વોર્ડને આપણે જોયો છે, આપણે ભાવનગર પશ્ચિમ અને ભાવનગર શહેરને જોયું છે.
મેં અધિકારીઓને કહ્યું છે કે એક ફિલ્મ આપણે બનાવી છે, પહેલા ભાવનગર કેવું હતું 10-15-20 વર્ષ પહેલા અને આજે ભાવનગર કેવું છે. કારણ કે આ બધું થઈ જાય ને એટલે આપણને યાદ ન રહે. આપણે આ તો બધું થઈ જ રહ્યું છે ને, પણ કેટલો બદલાવ થયો છે એ આપણા ઘરથી માંડી, આપણા શેરીથી માંડી, હું ઘરની વાત કરું, કુટુંબની વાત કરું છું, આપણા પરિવારની અંદર. હું ગઈકાલે અમરેલી હતો ત્યારે હું બેનો જોઈ ગયો એટલે પૂછ્યું હતું, 2 હાડલા ઘરમાં હોય બેનો હાથ ઊંચા કરો તો, 2 સાડીઓ હોય એવા, 2 ડ્રેસ હોય એવા હાથ ઊંચો કરો તો, અમારા ભાઈઓ પાસે 2 જોડી ચપ્પલ હોય હાથ ઊંચા કરો તો. પેલા હતું આ બધું નતું, એવું નહીં. પેલા માંડ આપણા વડીલો પાસે 1 જોડી 2 જોડી, આપણા ડોશીમાં હોય તો હાડલામાં થીગડા મારી અને જિંદગી કાઢી નાખીને હોળી પાછા એના થીગડા મળેલા આપણા ગોદડા બનાવવામાં કામ લાગે. આ સમય હતો, બહુ જૂનો નહીં. આ 5-25 વર્ષ પહેલાના ગુજરાતમાં તમારા મારા ઘરની વાત કરું છું. એટલે ઘરથી વ્યવસ્થાઓ, આપણી ખાણીપીણી, આપણી રહેણી કહેણી, ભલે મહેનત આપણે કરતા હશું પણ એ મહેનતને ઉગાડવાનું કામ એ સરકારોએ કરવાનું હોય છે. મને આનંદ છે કે તમારા મતોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈ છે. પહેલા પણ મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન હતા, મંત્રીઓ હતા, કોર્પોરેટર હતા, ધારાસભ્ય હતા. બદલાવ કેમ ના આવ્યો? ઈચ્છા શક્તિનો અભાવ હતો. ઈચ્છા શક્તિવાળો નેતૃત્વ આવે એના કારણે આપણું ઘર, આપણી શેરી, આપણો લત્તો, આપણો એરિયા, અહીંથી બહાર નીકળીએ એટલે બીજા રોડ, અહીંથી બહાર નીકળીએ એટલે મોટા મોટા પુલો, ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થાઓ. મને આનંદ છે કે અહીંયા આપણે જે CHC સેન્ટર બનાવ્યું છે ઇન્દિરાનગરની બાજુમાં, લગભગ કેટલા 60 લોકોનું ઇન્ડોર પેશન્ટ છે ને, 70 દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ શકે. એ કલ્પના કરી શકે કે આપણા ફુલસર ચિત્રામાં આવું હોય, સરકારી વ્યવસ્થા આવી હોય. આજે હું ત્રણમાં રાજકોટ ખાતે એક PHC સેન્ટરનું લોકાર્પણ કરીને આવ્યો. સરકારી આરોગ્યની સુવિધાઓ આવી હોય શકે ખરી? આવું સુંદર મજાનું વાતાવરણ હોય, એમાં ડોક્ટરો, નર્સો, કર્મચારીઓ કામ કરી શકે. દર્દી જાય તો મજા આવે. પહેલાથી PHC CHC સેન્ટરમાં જઈએ એટલે પહેલા તો દર્દી ન હોય ને એ વધારે માંદો પડીને આવે. એવી તો અવ્યવસ્થાઓ હોય, એવી તો ગંદકી હોય, એવા તો ટેબલ ના ખુરશી હોય. આપણે એમ થાય કે અહીંયા ક્યાં બેવું, બધું ગંધાતું હોય. મિત્રો આજે હમણાં જ આપણે અહીંથી થોડા દૂર જઈએ એટલે ઇન્દિરાનગરનું આપણું CHC સેન્ટર જોઈએ તો ભગવાનને આપણે એવું તો ન કહેવાય કે ત્યાં બધા જાય, કારણ કે ત્યાં તો માંદા પણ એને થવાનું હોય. ક્યારેક ક્યારેક તો એવું મન થાય કે બધા જઈને જોઈ આવો ને, ક્યારેક 2 દી રહ્યા હોય એમ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો સમય ન આવે, પણ જે જાય એ સારી સુવિધા, તંદુરસ્તી પ્રાપ્ત કરીને પાછા આવે ને એની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે બનાવી છે, માનનીય નરેન્દ્રભાઈએ બનાવી છે. બહેનોને ડિલિવરીનો પ્રશ્ન હોય, કેટલી સમસ્યાઓ અને મુશ્કેલીઓની વચ્ચે એ પ્રસૂતા બેન એ ઘરની બાજુમાં સારામાં સારી ડિલિવરી કરાવી શકે. એના માટે હું મહાનગરપાલિકાના આરોગ્યના અધિકારીઓની ટીમને, મેયરની ટીમને, કમિશનરને અભિનંદન આપું છું કે ભાવનગર એમાં નંબર 1 આવી છે આપણી બહેનો માટે ડિલિવરી કરવામાં. આપણી PHC CHC સેન્ટરોની વાત કરું છું. એક સમયે દોડ્યું હતું. આ સુવિધાઓ ચિત્રાભૂષણમાં કોઈ રહેવા ન આવતું. આ બંને અધિકારીઓ આપણે આવ્યા જ નહીં, હમણાં આવ્યા છે. એને આ વિકસિત ચિત્રાભૂષણ પશ્ચિમ વિસ્તાર જોયો છે. આ બાજુ બંસલજી કોઈ રહેવા ન આવતું, મકાન ન લેતા, ભાડે ન રહેતા, કોઈ ફ્લેટ ન બનાવતા. આમાં ઘણા બિલ્ડરો આ જાણી પાતો અમારા મચ્છરો આટો નથી મારતું, મચ્છર હોય નહીં ના પડે કે બહુ ભાવ થઈ ગયા ચિત્રાભૂષણમાં, એ ન ઉડાય એમ. આપણી માલ મિલકતની કિંમતો એ પણ વિકાસની સાથે વધતી હોય છે. એ માત્ર વિકાસ એટલે કોઈ રોડ બનાવી દીધા, વ્યવસ્થાઓ બનાવી દીધી, પાણી, એનું એવું નથી. હું ઘણી વખત દાંત કાઢતા કહેતો હોઉં છું કે આપણા દીકરા દીકરીઓ જયારે પરણાવવાના હોય ત્યારે સારી સુખ સુવિધા સગવડ હોય ને ત્યાં આપણે પરણાવીએ. ચિત્રાભૂષણનું છેલ્લું સ્ટેશન આવતું, કુંભારવાળાનું એ પછી આવે, એ સુધી છેલ્લે આગળ, કારણ કે અસુવિધાઓ હોય. આપણી દીકરી ત્યાંથી દઈએ કે આપણી દીકરી ત્યાંથી લઈએ તો જવા પડે. આવી સ્થિતિઓની અંદર આ વિસ્તાર મેં જોયા છે.
અને એટલા માટે અહીંયા કોઈ ન આવતું. ઘણી બધી સમસ્યાઓ હતી એ ભારતીય જનતા પાર્ટીના શાસન આપ સૌ લાવ્યા, એ સમસ્યાઓ દૂર થઈ અને અંતરિયાળ વિસ્તારમાં આપણા ફ્લેટો દેખાય છે. આજે ચિત્રાભૂષણમાં તો ધોલેરાનો જે વિકાસ થયો છે ને ભાઈ અહીંયા એક હોટલો, કોઈ સારા મકાનો એ ભાડે જોતા હોય ને એટલા લેવા છે, એવી સ્થિતિ છે આજે. સાચું છે ખોટું છે ભાઈ ફૂલસર વાળા? હજી પણ કહું છું કે સગવડ હોય તો મકાનો બનાવી રાખજો, ભાડા લેવા વાળા હજી બહુ આવવાના. 10 વર્ષનો આપણો આખો દરકો આપણો છે, ધોલેરામાંથી જ નીકળવાનો છે. 3.5 લાખ કરોડ રૂપિયાનો રોકાણનો સીધો ફાયદો એ કોઈ પણ વોર્ડને થવાનો હોય તો સૌથી પહેલો ચિત્રાભૂષણ વોર્ડને 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાનું. હજી અનેક એમાં સાઈન થઈ રહ્યા છે, માત્ર સેમિકન્ડક્ટરના નહીં, અલગ પણ ઘણા બધા ઉદ્યોગો. અત્યારે મારી મર્યાદા છે એટલે હું બોલી નહીં શકું. સરકારમાંથી જાહેરાત થાય એ જરૂરી હોય છે, પણ આપણા ધોલેરાની અંદર અનેક વિદેશની કંપનીઓ એ ટૂંક સમયની અંદર એ અહીંયા ગુજરાત સરકારની સાથે MOU કરીને અહીંયા ફેક્ટરીઓ અને ઉદ્યોગો નાખવા માટે તત્પર છે. એવો સમય આપણો બધાનો ભાવનગરનો આવી ગયો. છેલ્લા વિસ્તારોની અંદર પણ ફ્લેટ થતા હોય, ટેનામેન્ટ થતા હોય, પ્લોટ પડતા હોય, આ બધું જોઈને મજા આવે છે. ભૂષણની અંદર એ હિંગાઈના ભાવ હોય એટલા ભાવો આજે આપણે અહીંયા જ એની નજીક આપણે પહોંચી ગયા છે. અને મને આનંદ છે કે આપણા ચિત્રાભૂષણ વોર્ડ એ નવું ચિત્રાભૂષણ બની ગયું છે. ભગવાન શ્રી નથી કહેતો નવું ચિત્રાભૂષણ આપણે કોઈ હગાવાના આવે તો ભૂલા પડી જાય કે આ ભૂષણમાં હું પેલા આવતો ત્યારે આવું તો નહોતું. 4 ટ્રેક રસ્તા, 5 ટ્રેક રસ્તા, સારામાં સારા સુવિધાઓ, બ્લોક, સોસાયટી, કોમન પ્લોટ. આ ત્રણ આપણે નજીક કરે છે ભાઈ રાજુભાઈ નો, આપણા ભાઈ અશોકભાઈ નો અને ઉપેન્દ્રભાઈ આપણા બંને બહેનોનો. આખો વિસ્તાર જે પ્રકારે વિકસિત થઈ રહ્યો છે, અકલ્પનીય વિકાસ, સટીક એ બધા વોર્ડ છે અને બધાનો ફાયદો એકાબીજીના વોર્ડને થઈ રહ્યો છે. તમામ લોકો ભાવનગર પશ્ચિમની અંદર એક કુંભારવાડા હોય કે બળ હોય કે વડોદરા હોય કે કાયમી હોય, એ બધા નગરસેવકો બેઠા છે. હવે એનો ટેન્યુઅર પૂરી થઈ રહી છે. ત્યારે બધાને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે પ્લાનિંગ સાથે ભાવનગર પશ્ચિમને વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો એ પરિપૂર્ણ થતો આજે દેખાઈ રહ્યો છે. આપણને સમગ્ર રીતે એ વિકાસની બધી ક્ષિતિજો એ ઉડીને આંખે વળગી રહી છે ને એટલા માટે મને કહેતા આનંદ થાય છે કે ઘણા લોકો નીકળે છે પણ મત એ માત્ર ને માત્ર કમાઈને લોકો આપે છે, સાંભળે છે, જોવે છે, સમજે છે કે કોના શાસનની અંદર એ સમાજ જીવનની વ્યવસ્થાઓનો બદલાવ નવો થયો છે. કારણ કે ભગવાન રામ તો બધાની અંદર બેઠો હોય ને, મારા માટે, કોર્પોરેટર માટે અને મારી પાર્ટી માટે બધું કહેવા નીકળે, પણ તમને તો ખબર હોય ને કે ખરેખર કોણે શું કર્યું છે. કદાચ મન ના પાડે પણ આપણો આત્મા કઈ રીતે ના પાડે? એ તો એમ જ કઈક નાના કર્યું છે ત્યાં ભૂલમાં પણ હાથ બીજે દેવા જતા હોય ને આપણો હાથ બીજે મત દેવા માટે, પણ ભગવાન એવો છે કે હાથે આમ ધીરે ધીરે કરી મન ફેરવી નાખે કે ના ના આણે કર્યું છે, આપણે કમળ ને અપાય અને સાબિત કરી દીધું છે. તમે બધા એક ખટકો રહી ગયો છે, કહું આ 3 ચૂંટ્યા છે, આ વખતે તમારે 4 જોવે છે. આપશો? 2 હાથ ઊંચા કરીને જો આપવાના છો તો 2 હાથ ઊંચા કરીને ભારત માતાનો જય જય કરો. ભારત માતા કી ભગવાન માથે રાખજો. પાછા અહીંયા આવ્યા એ તો આપશે, ન આવ્યા હોય એને પણ આપણે સમજાવીને કારણ કે ઘણા ચૂંટણી વખતે જ નીકળશે. અમે તો તમારા હગા છીએ, હગાના હગા છીએ. અત્યારે થયા હગા હગા તમારા બાજુ ન આવ્યા કે તમને શું તકલીફ છે, તમારે શું મુશ્કેલી છે, ત્યારે નહીં આવે. હવે હગા બનશે એટલે હગાને કહેવાનું કે આપણું સબૂત વાંચો, પણ આ વ્યવસ્થા કારણ કે વિકાસ જેમણે કર્યો છે, જેને કરવાની ક્ષમતા છે, જેની સરકારો છે, એનાથી જ શક્ય બનવાનું છે. એટલે ક્યાંય પણ ખોટી રીતે
ભયભીત ન થઈએ એની વિનંતી પણ આજના દિવસે આપણે કરું છું. મિત્રો 33 કરોડ રૂપિયાના ખર્ચે એક આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું આપણે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે. હમણાં કમિશનર શ્રીને બતાવતા હતા, હું એને પૂછતો હતો કે કેટલી ગેમો એ બધી રમવાના છીએ. હમણાંથી એક ભૂલ થઈ ગઈ છે કે અહીંયા એલઈડી મૂક્યું હોત ને તો તમને કેવું સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે. ક્યાં છે ભાઈ, પાનું કાઢી દો. ઉતાવળ નથી ને, તમારી હાટું મહેનત હાલે હો. ઘણા વાર હેરાન થયા છે. બોલો આવું બનવાનું છે, તમે વિચાર કરો. ઉપરથી આવું દેખાય છે, અંદર તો હજી ખૂબ આધુનિક હશે. સામે બોર્ડ માર્યા છે, જોતા જાય. પણ હવે એક પેલું તમે કઈ ગેમ છે મને કાઢી દો તમે. લખેલું છે સામે લઈ આવો. અમારે એટલા માટે કહેવું છે કે આમાં કાંઈ મારા કે કમિશનર કલેક્ટરના કે એના છોકરા રમવા નથી આવવાના, તમારા છોકરા રમવા જવાના છે. એટલે મારે કેવું છે કેટલી ગેમ એટલે કેટલી સ્પોર્ટ્સની અલગ અલગ જે રમત છે, બેડમિન્ટન કોર્ટ છે, ટેબલ ટેનિસ છે, એરોબિક્સ છે, યોગા છે, મલ્ટીફંક્શન હોલ છે, કિડ્સની નાના બાળકોની એક્ટિવિટી છે, જિમ્નાસ્ટિકની ફેસિલિટી છે, જીમ છે, વર્કશોપ છે, ટ્રેનિંગ રૂમ છે, વોલીબોલ છે, લો ટેનિસ છે, બાસ્કેટબોલ છે, રનિંગ ટ્રેક છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ખોખો છે, સ્ટેન્ડિંગ રિંગ છે, બોક્સ ક્રિકેટ છે, પિકલબોલ છે, કબડ્ડી છે, ક્રિકેટ છે, રનર્સ છે. આમાં કેટલા નામ તો આવડે એવા નથી. બોલો, રેસ્ટોરન્ટ ડિપાર્ટમેન્ટ, રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, કોન્ફરન્સ મીટિંગ રૂમ, ફર્સ્ટ એડ રૂમ, સ્ટોર રૂમ, રિસેપ્શન, વેઇટિંગ, આ બધા જે રમત છે ક્રિકેટ, આ બધી સ્પોર્ટ્સની, જેનાથી તંદુરસ્તી આવશે, જેનાથી આરોગ્ય સુધરશે, જેનાથી એ ભવિષ્યમાં સારામાં સારા નોકરી ઉપર જઈ શકે, એ પ્રકારની કુશળતા આપણું બાળક, આપણો દીકરો, આપણી દીકરી એ આપણા ઘર બેઠે, નકર આ પોસ્ટ કોમ્પ્લેક્સ બહુ આધા હોય, આપણું ક્યાં ઠેઠ છે, શિક્ષણ છે ને જાણવું એ બધું થાય. અને આ ફંક્શનની અંદર આખા જિલ્લાના લોકો અહીંયા આ પ્રકારની રમતોને સ્પર્ધાઓ કરવા આવવાના છે. એનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે. 33 કરોડ રૂપિયાના ખર્ચે આ ખાતમુહૂર્ત અહીંયા થયું છે. સાથે સાથે આપણે એક ડિમાન્ડ હતી કે અહીંયા પાર્ટી પ્લોટ બને, કારણ કે ખાનગી પાર્ટી પ્લોટના કિંમતો પણ ખૂબ દેવી પડે, ભાડા દેવા પડે, અને પૂર્વભાઈ કહ્યું એની વ્યવસ્થાઓમાં આપણે રહેવું પડે, અને વ્યવસ્થામાં રહીએ તો ખર્ચ પણ વધે. માંડ પેટીઓ રળીને પોતાનો કુટુંબ ચલાવનાર આપણો વિસ્તાર, આપણે આજુબાજુના વિસ્તાર, એમને ફાયદો થાય એના માટે થઈ અને 6 કરોડ રૂપિયાના ખર્ચે એ 2 પાર્ટી પ્લોટ એનું પણ ખાતમુહૂર્ત અહીંયા ભેગું જ કર્યું ને આપણે. એ પણ આપણી સુવિધાઓમાં વધારો કરવાનું છે. મેં હમણાં પૂછ્યું કે 50 લોકો 100 લોકો ત્યાં હોલમાં થોડો હોલ બનવાનો છે. એમાં કંઈક ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, નાના મોટા કામ હોય, કંઈક બીજા પ્રસંગો નાના મોટા હોય તો થઈ શકે. પણ મારી વિનંતી છે, અહીંયા અધિકારી પદાધિકારી બેઠા છે ત્યારે કે અમારા ચિત્રાપુર વોર્ડમાં પણ
500-700 લોકો એ હોલની અંદર એ લગ્ન કરી શકે, ઉપર લગ્ન થતા હોય, નીચે જમણવાર થાય, ક્યારેક અન્ય પ્રસંગ પણ તડકો હોય તો અંદર થઈ શકે. આ પ્રકારની સુવિધા જો ઉમેરાતી શકાતી હોય મેયરશ્રી તો આમાં ઉમેરજો. ઉમેરી દેવો તો કહી દઉં અત્યારે આની અંદર પાર્ટી પ્લોટમાં એ કોમ્યુનિટી સેન્ટર પણ બને છે, પણ આમાં પણ મારી વિનંતી છે કે બને તો ત્યાં પણ જ્યાં લગ્ન વગ્ન થતા હોય પાર્ટી પ્લોટમાં, તો અહીંયા કોમ્યુનિટી સેન્ટર તો છે જ, પણ કોઈ પાર્ટી પ્લોટમાં કામ થાય, અંદર કામ થાય, એ તમે સુવિધા વિચારજો ભવિષ્યના પ્લાનિંગ માટે. લાંબા ગાળે આ બધી જરૂરિયાતો અત્યારથી જ પ્લાનિંગમાં આપણે કોર્પોરેશને લીધી છે, ત્યારે એક નવી સુવિધાઓ અને સાથે સાથે TP2A 1-12 રીડિંગ રૂમ કમ લાઇબ્રેરી 4 કરોડ ને 4.5 કરોડના ખર્ચે એ ભણવાની વાંચવાની લાઇબ્રેરી બને. આવો પણ મને એવું લાગે છે ભાવનગરમાં આ પહેલું એવું થઈ રહ્યું લાગે છે. અન્ય જગ્યાએ થશે ક્યાં ભાઈ સામે. અને મને ખબર છે આપણા દીકરાઓ અહીંયા આપણી શાળાઓ અલગ અલગ છે, એ શાળાઓમાં કાર્યક્રમોમાં અમે આવીએ છીએ, ત્યાં સુંદર મજાનું ભણી રહ્યા છે. અને હવે તો રાજ્યની સરકારે તમે અમને ચૂંટીને મોકલ્યા, કોર્પોરેટર અમને બહુ ચોટિયા ફેરા, એટલે હાઈસ્કૂલનું પણ મિત્રો આપણે ત્યાં શરૂઆત થઈ ગઈ છે. હાઈસ્કૂલમાં દીકરા ભણી રહ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે થઈને એ જે પુસ્તકો છે બહુ મોંઘા આવે છે, બહુ મોંઘા આવે, સામાન્ય માણસને ન પરવડે. હું શિક્ષણ મંત્રી હતો, મને ખબર છે, ગ્રંથાલય નિર્માણ બોર્ડની અંદર હું ગયેલો છું. આખા જિલ્લામાંથી, અમદાવાદ જવાની વાત કરું છું, આખા જિલ્લામાંથી એ છોકરા છોકરીઓ ત્યાં વાંચવા માટે આવતા. બબે 3 માળનું એ લાઇબ્રેરી બનાવી છે, અને મેં અહીંયા હમણાં ટીમ પાસે જાણ્યું છે, મને આનંદ છે. અહીંયા પણ 200-250 વિદ્યાર્થીઓ વાંચી શકે, એને પોતાને સેપરેટ ટેબલ મળે, ખુરશી મૂકે, એનું કોમ્પ્યુટર રાખી શકે, લેપટોપ રાખી શકે, એના માટેની પણ એ સુવિધાઓ આપી છે. ત્યારે એક પણ પુસ્તક સ્પર્ધાત્મક એક્ઝામનું એવું નહીં હોય કે અહીંયા લાઇબ્રેરીમાં નહીં હોય, એની હું તમને ખાતરી આપું છું. સરકાર તરફથી મળશે, પણ સરકાર તરફથી ન મળે તો તમારા માટે ખોળા પાથરીને દાતાઓ પાસેથી પણ આ પુસ્તકો મળે ને. મારો ચિત્રા ફુલસરના ગામના દીકરા દીકરીઓ ભણી શકે એના માટે પણ નીકળવાની મારી તૈયારી. એ કોઈનો દીકરો કે દીકરી એ સ્પર્ધાત્મક એક્ઝામની અંદર પાસ થાય અને એનો ધંધો રોજગાર, એની રોજગારી ચલાવે, કુટુંબને ચલાવે, એ આગળ એની પ્રગતિ થાય, એમાં અનેક આશીર્વાદ હોય છે. કોઈ એક રોજગારીની પાછળ, ધંધાની પાછળ, વ્યવસાયની પાછળ, એના જીવનની પાછળ કોઈને મદદ થઈ હોય ને તો ઈશ્વરના ચોપડે એ પુણ્યનું ભાથુમાં તમારું પણ નિમિત્તનું કંઈ માત્ર નિમિત્ત માત્ર પણ કંઈ ને કંઈ લખાતું હોય છે. અને આ બધા જ કદાચ અમે 2 ટંકનો રોટલો સારો ખાઈ શકીએ છીએ, એમાં કેટલાય આશીર્વાદ એ તમારા નાના મોટા વિકાસના કાર્યો હોય, અન્ય કાર્યો હોય, કોઈને ફોન કર્યા હોય, એના ભાગનું અમને નહીં મળતું હોય તો કોને ખબર છે. અમને એવો વહેમ હોય કે અમારા ભાગનું અમે કમાઈએ છીએ અને કમાણી કરીએ છીએ, એના કારણે અમારું હાલે છે, એવું નથી હોતું. અનેક લોકોના આંસુ લૂછવાનું કામ એ જાહેર જીવનમાં થાય છે અને એના કારણે અમારું હાલતું હશે, એવું હું ચોક્કસ માનું છું. આપણા આશીર્વાદ એ ખૂબ મહત્વના હોય છે. ત્યારે અહીંયા 2-3 બધી પણ વાતો મને ભાઈ ઉપેન્દ્રભાઈ કરીશ કે તમે કરજો. ચિત્રાથી હોતી મોટાનો નવો રોડ કે જે ખોલતા જ નવી એન્ટ્રી મળે 36 મીટરનો એ 50% ખુલી ગયો છે, એનું પહેલા પણ બાકીનાનું થઈ ગયું છે, એટલે આખો રોડ ખુલી જવાનો. નવી એન્ટ્રીઓ આગળ પાછળ જવાની, ફુલસર આવવું હોય, ચિત્રા આવવું હોય તો અંદરથી બહાર નીકળો, બહારથી અંદર નીકળો, આ તમામ પ્રકારની આ રોડ છે ને એ રોડ નથી ખુલ્યા. હું તો એવું માનું છું કે ચિત્રા ફુલસરના રહેવાસીઓના ભાગ્ય ખુલ્યા છે. જ્યાં પણ આ પ્રકારનો વિકાસ થાય છે ત્યાં અનેકવિધ રોજગારીની તકો, લોકોની અવર જવર વધે, આવવા જવાનું વધે, એની સાથે સાથે એ ભેગું હોય છે. એવી જ રીતે ચિત્રાથી ફિલ્ટર રોડ 5 ટ્રેકનો સોસાયટીની અંદર, વોર્ડની અંદર, કમિશનરશ્રી મેં કઈ 5 ટ્રેકના રસ્તાઓ જોયા નથી. એ ભાવનગરે 6 ટ્રેક, 4 ટ્રેક, 5 ટ્રેક એ સોસાયટીના રસ્તા ધવલભાઈ હોય,
કલ્પના કરો વિકાસ, મેં કહ્યું ને શરૂમાં કે વિકાસની ક્ષિતિજો ક્યાં સુધીની હોઈ શકે. ભૂસરની અંદર હાઈટેક રોડ એ સેન્ટ્રલ લાઇટિંગ સાથેનો એ બનવા જઈ રહ્યો છે. એ લાઇટો અંદર હોય એ સરસ મજાના મોટા સિટીમાં ભરતા હોય ને એ પ્રકારનું દ્રશ્ય એ મને દેખાઈ રહ્યું છે ચિત્રા ભૂષણ. સારામાં સારા સિટીમાં આપણે ગયા હોઈએ સગાવાલાના કંઈક આપણે કોઈ કામે કોઈ ફરવા, એ પ્રકારના રોડો એ મિત્રો બહુ લાંબા સમયમાં નથી કહેતો, આવતા 5 વર્ષે તો ગોતવા પડશે ગુલશનમાં ચિત્રમાં કામ ક્યાં કરવા. એટલા બધા કામો અહીંયા આવ્યા છે. 2 વર્ષ પછી એ નવા સોસાયટી બની છે ત્યાં આપણે કંઈક કરતા હશું. એક પ્લાનિંગ સાથે ચિત્રા ભૂષણનો અને ભાવનગર નગરનો એ વિકાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા ચિત્રા જે ઢોરનો ડબ્બો છે ત્યાં પણ 12 કરોડના ખર્ચે ફાયર ફાઈટર સ્ટેશન બની રહ્યું છે. 12 કરોડ રૂપિયાના ખર્ચે. ન કરે નારાયણ અને કોઈને જરૂર પડે તો એ જગ્યાથી તરત ને તરત એ ફાયર ફાઈટર નીકળે, એ આગ બુઝાવે અને અનેકની જીવની પણ બચાવે ને એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા હમણાં ભાઈ ઉપેન્દ્રભાઈ મને કહેતા હતા કે અહીંયા 1 ટાંકી હતી પાણીની, આજે 3 ટાંકી છે. આજે 3 ટાંકી એટલું નહીં મને યાદ છે, કારણ કે પાણીની વિતરણ વ્યવસ્થા, પાણી એ મારો રસનો વિષય છે. હું પહેલી વાર ચૂંટાણો નીડ્યો હતો ને ત્યારે આ બધી વ્યવસ્થાઓ એ વિતરણ વ્યવસ્થાઓ એ ચંદાના બેસીને આપણે ભાવનગર મહાનગરપાલિકામાં મેં કરેલી છે. બે 2005માં મહેશભાઈ ઉગે છે વિશ્વકર્મામાંથી નાની અમે પાણી આ વોગડામાં પાણી ભરવા જતા. બેનો કઈક નવા વહુ આવ્યો હોય ને એને કહેજો હું સ્થિતિ હતી આપણા ભૂલસરની. નવી દીકરીઓને વહુ ન ખબર હોય કેવી પરિસ્થિતિની અંદર કે આપણા વડીલોએ, આપણા સાસુએ, આપણા વડવાઓએ આપણને આ વિસ્તારમાં રહીને મોટા કર્યા છે, ખૂબ દુઃખ વેઠ્યા છે. અને ઈશ્વરનો પણ નિયમ છે કે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વરે પ્રતિનિધિ સ્વરૂપે કદાચ અમને લાવ્યા હશે, એ સત્તાધીશ આગેવાનો તરીકે અમને લાવ્યા હશે, પણ જ્યારે દુઃખ હોય ને એની પાછળ સુખ હોય જ. એટલે નિમિત્ત માત્ર અમને બનાવ્યા છે, પણ ઈશ્વરે એ સુખની છાયામાં કાયમ આપણા ચિત્રા ભૂષણવાળાને રાખે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આવતીકાલે 384 કરોડ રૂપિયાના નવા આખા શહેરના ખાતમુહૂર્તો, એમાં બધા તમારા નહીં હો, 43 નહીં, એ તો બધા મોટકા છે આપણા કોર્પોરેટ, એક આયના નહીં ગણવાના અમારે. એક દિવસની અંદર 400 કરોડ રૂપિયાના કામો થાય. આગલા દિવસે 50 કરોડની આસપાસના કામો એ ખાતમુહૂર્ત થાય, લોકાર્પણ થાય, નવી યોજનાઓ બને. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી વગર એ શક્ય નથી ને કર્યું છે ને એટલે તમારા મનમાં ઉતરે છે. અમને આનંદ છે. હજી પણ અમે ક્યાંય અટકવાના નથી, રોકાવાના નથી. અમે હજી પણ વિકાસની નવી ઊંચાઈઓ ઉપર આપણું ભારત. અહીંયા હમણાં ઉપેન્દ્રભાઈ વાત કરતા હતા, મને યાદ આવી ગયું કલેક્ટરશ્રી, કમિશનર કલેક્ટર અહીંયા બેઠા છે. એને અમે બધા રાજ્ય સરકાર કે 2048માં વિકસિત ભારત તરીકે ભાવનગરનું હું કોન્ટ્રીબ્યુશન એની અમે સતત રિવ્યુ કરતા હોઈએ અને સૂચનાઓ આવતી હોય અને પરિપત્ર આવતા હોય ત્યારે અહીંથી ફૂલમાં બોલાઈ ગયું ઉપેન્દ્રભાઈથી કે વિકસિત ચિત્રા ભૂલસર. તો તમે તો 2048માં ભારત વિકસિત બનવાનું છે, એની કરતા ચિત્રા ભૂલસર આગળ નીકળી ગયું કે વિકસિત ચિત્રા ભૂલસર બની. ભારતના કોન્ટ્રીબ્યુશનમાં કેટલો મોટો રોલ આપણા ચિત્રા ભૂલસરનો રહેશે અને એના કારણે અનેક નવી ઇકોનોમીઓ આવશે. ભારત વિશ્વગુરુના સ્થાને બેસશે. આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર એ લઈને આપણી ભારત પ્રગતિ કરે, આપણો પગ એ ધરતી ઉપર રહે, પણ સ્પર્ધા એ વિશ્વને યાર આપણો યુવાન કરી શકે ને એ પ્રકારનું ભારત એ મોદી સાહેબ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે એમાં ચિત્રા ભૂલસરનું એ વિકસિત 2047નો જે સંકલ્પ છે એમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન એવાનું છે. ત્યારે આ નવી સુવિધાઓ માટે મને હમણાં પૂછ્યું મેં કેટલા મહિના થાય, મને કે 8 મહિના. 8 મહિનાની અંદર બરોબર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો કેટલો ટાઈમ થવાનો? કોન્ટ્રાક્ટર હાજર હોય તો 24 ન કરતા હો, અમે વાળીને વહેલા કરાવી દઈશું. આપણું પાર્ટી પ્લોટનો ઉપયોગ 8-9 મહિનામાં થાય. 18-20 મહિનાની અંદર આપણો સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ થવા માંડે
અને 2030 ની અંદર કોમનવેલ્થ ગેમ એ જ્યારે રમાય ત્યારે ગોતતા રાજ્ય સરકાર છે ને ગોતવા નીકળવાની છે કે ક્યાં ક્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો છે નાના મોટા. એમાં આપણા ચિત્રા ભૂસર નો પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય અને બહારથી વિદેશમાંથી આવતા એ બધા ખેલાડીઓ કે આપણા ગુજરાતમાં તો આવે પણ ચિત્રા ભૂસરમાં પણ આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવે ને એવું દ્રશ્ય આપણે બનાવવા જોઈએ. આ બધું શક્ય છે. પેલા બધું થાય એવું વિચારતા હતા? હા, કઈ થોડું થાય. આપણે તો ગરીબ માણસ, મજૂર માણસ, મધ્યમ વર્ગના માણસ, આપણે સામે કોણ જોડે? મિત્રો, આ બધું જ સંભવ બન્યું છે મોદી સાહેબના નેતૃત્વની અંદર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર. ત્યારે તમે માની રાખજો, ન થાય એ બધું કરવા માટે મોદી સાહેબનો જન્મ ઈશ્વરે કરાવ્યો છે. બધું જ સામાન્ય માણસને પ્રાપ્ત થાય, ગરીબ માણસને પ્રાપ્ત થાય, એમને પણ સુવિધાઓ મળે, એના માટે થઈને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મોદી સાહેબના માર્ગદર્શનની નીચે આપણું ભાવનગર મહાનગર, આપણો ચિત્રા ભૂસર વોર્ડ એ ક્યાંય બાકી નહીં રહે. હું કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને અભિનંદન આપું છું. ખૂબ સંવેદનાથી કામ કર્યા છે એમણે સાહેબ. કોર્પોરેટરને અભિનંદન આપું છું. જેના મનમાં ભાવ હોય ને એ જ ઉગતો હોય છે. અમારી ટીમની અંદર એ ભાવ છે ને એટલે ભાવનગરનો વિકાસ દેખાય છે. મિત્રો, આ ભાવ સાથે કરી રહ્યા છે. કોઈની ટર્મ પૂરી થતી હશે, જિંદગી પૂરી નથી થતી. કામ કરવાની સત્તા હોય કે ન હોય, પદ હોય કે ન હોય, કાયમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આગેવાનો એ પ્રજાની સેવામાં અગ્રેસર રહેશે એનો તમને હું ભરોસો આપું છું. માત્ર પદ માટે કામ નથી કરતા, લોકોની સુખાકારી સુવિધાઓ અને એમના જીવનની અંદર બદલાવ થાય અને એમના આશીર્વાદ મળે, એમના માટે ટીમ કામ કરે છે. ત્યારે એમણે કરેલા કામો માટે હું જાહેરમાં અભિનંદન આપું છું. બધા જ ગામોમાં ફેરો છું. આપણું નાનું મહાનગર, એમાં પણ તમે પ્લાનિંગ સાથે કામ કર્યા છે. રાજ્ય સરકારના મંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના યુનિટને અભિનંદન આપું છું. આ પહેલાના મેયરો હોય, આ પહેલાના પદાધિકારીઓ હોય, જેમણે પણ ભાવનગર માટે કંઈક કર્યું છે, ઈશ્વર એને ખૂબ આપે, ખૂબ સમૃદ્ધિ આપે, ખૂબ વિઝન આપે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ. તમને પણ શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય ચિત્રા ભૂસર. પોતા વ્યક્ત કરવા માટે અને પ્રતિબદ્ધતાના શબ્દોને આવો આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારાથી વધાવીએ અને વિનંતી કરીએ પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયાને મંચ ઉપર ઉપસ્થિત થઈને આપ આભાર દર્શન કરશો. અલગ પ્રતિનિધિઓ દ્વારા, સમાજ દ્વારા આપણે એમનું સન્માનિત કરવાનું છે. ભારત માતા કી વંદે. હજુ તો સાહેબ બોલી ની ગયા કેટલા કરોડના કામ છે. આટલા બધા કરોડના કામ હોય, આપણો વોર્ડ બધાયથી સરસ અવિકસિતમાંથી વિકસિત બન્યો હોય અને આટલી ઠંડી જે તો ન બોલાવાય. હજુ ટાઈમ નથી થયો, 9 જ વાગ્યા છે, સમય નથી થયો. આપણે કેટલા વાગ્યા લગી જાગતા હોય છે? તો આ તો વિકાસનું કામ છે. ભારત માતા કી વંદે. સાહેબ કે 377 કરોડનું કાલે ખાતમુહૂર્ત છે, આજનું કર્યું છે. પણ હું સાહેબને કહું, હજુ સાહેબ કાલે એક ખાતમુહૂર્ત કરવાનું છે. 3.5 કરોડનું નારીમાં આપણે પાળવ છે એનું હજુ ખાતમુહૂર્ત બાકી છે. 3.5 કરોડ ઓછી સંખ્યા કહેવાય. હવે તો કામ બધા આપણે એટલા રૂપિયામાં આવે છે ને એટલે આપણને કોઈને ખબર નથી પડતી કે કરોડોમાં જ બધા જ કામ થતા હોય છે. તો હું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનની કેબિનેટ મંત્રી અને આપણા બધાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ હરેક સમયે, હરેક પળે અને નાનામાં નાના કામ હોય. પહેલા હું એક કોર્પોરેટર હતી, અત્યારે અમે 3 હોઈએ. કોઈ પણ જાતની ગ્રાન્ટની જરૂર હોય તો અડધી રાતના પણ ન પાડ્યા વગર તમામ જગ્યાએ સહકાર આપ્યો છે. એ બદલ હું વોર્ડ વતી એમનો આભાર માનું છું. એ જ રીતે માનનીય મેયરશ્રી અને ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતા અને દંડક 5 પદાધિકારીઓનો વોર્ડ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે એમણે ખૂબ કામો અને ખૂબ રૂપિયા વિકાસ માટે આપણા વોર્ડને આપ્યા છે. અને આ તમામ કાર્યમાં આપણે કોઈ પણ વાત કરીએ, ઘણી વખત ટેકનિકલી પ્રોબ્લેમ હોય કે કોઈ પણ હોય, તમામ પ્રોબ્લેમો દૂર કરી અને આપણા કમિશનર શ્રી આપણને બધી જ રીતે સહકાર આપ્યો છે. તો હું એમનો પણ આભાર માનું છું. એ જ રીતે માનની કલેક્ટર શ્રીનો પણ આભાર માનું છું. તેમજ અમારા ધવલભાઈ, એમ તો મોટાભાઈ જેવા છે, હરેક
કાર્યમાં એટલે કે સંગઠનાત્મક કાર્યક્રમમાં મારી સાથે હોય છે એમનો પણ હું આભાર માનું છું. મંચસ્થ તમામ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાશ્રીઓ, બહેનો, ભાઈઓ તથા વાલા બાળકો, અધિકારીઓ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તમામનો હું વોર્ડ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરીશ સોસાયટી એમના પછી સોસાયટીના સૌ રહીશો માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈના અભિવાદન માટે પધારે. જીતુભાઈ આપણા સૌના વિકાસ માટે સતત પ્રયત્નરત રહી અને આપણને સુખ સુવિધાઓ માટે મળે એ માટે સતત ભગીરથ પ્રયત્નશીલ હોય છે. ત્યારે આપણે મળીને એમનું અધકેરું સન્માન કરવું ઘટે. વારાફરતી અહીંયાથી જે રીતે સૂચના આપવામાં આવે એ પ્રમાણે મંચ ઉપર જવા માટે વિનંતી છે. સોસાયટીના સૌ રહીશોને પણ વારાફરતી મંચ ઉપર જવા માટે વિનંતી. તુલસી પાર્ક સોસાયટીના સૌ રહીશો ગોઠવાઈ જા પછી કરજો બધું. હવે તમારે પૂરું થયું બધું, તમારે કાંઈ નહીં વાઈટ કેવું સૌ રહીશોને થોડી વાર માટે સહકાર આપવા વિનંતી. સારું રિઝલ્ટ આવે. આપણા વિકાસ માટે 24/7 24 કલાક અને 7 દિવસ જેવું કાયમ હોય છે. લોકોની વચ્ચે રહી અને લોકોના બની અને એ માટેની એક આગવી આવડત અને એ આવડત થકી આજે સમગ્ર ગુજરાતમાં જેઓ સફળ જનપ્રતિનિધિ તરીકે ખૂબ સુંદર મજાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે એવા આપણા બસ હાલો બીજા આવો, બીજાને હરાવો દો. અને એમનું અભિવાદન આપણા સૌ માટે આજની ઘડી એક અણમોલ ક્ષણ આપ સૌને પ્રદાન થઈ છે. જેટલા મીટિંગમાં બેઠે બધા માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું અભિવાદન અલગ અલગ સોસાયટીના સૌ રહીશો, શિવશક્તિ સોસાયટી, વિશ્વકર્મા સોસાયટી, કલ્પનાનગરના બહેનોએ પણ માનનીય કેબિનેટ મંત્રી શ્રીનું અભિવાદન માટે અહીંયા ઉપસ્થિત થવાનું છે. તુલસી પાર્ક સોસાયટી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંત તુલસીદાસ સોસાયટી, અમર પાર્ક સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી અને માધવ પાર્ક, આ તમામ રાધાકૃષ્ણ સોસાયટીના રહીશોને પણ વિનંતી. માનનીય મંત્રીશ્રીનું શિવશક્તિ પાર્ક સોસાયટીના રહીશો માનનીય મંત્રીશ્રીના અભિવાદનની સાથે સાથે આ વિસ્તારના નગરસેવક ઉપેન્દ્રસિંહજીનું પણ સન્માનિત કરવા ઈચ્છે છે. સોસાયટીના રહીશોને વિનંતી કરી ઉપેન્દ્રસિંહ ચુડાસમાને શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદિત કરશો. હાલો બાપા જોજો વાય કેમેરા મિત્ર 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 અચ્છા બસ આજે થયેલા વિવિધ ખાતમુહૂર્ત